પ્રયાસ ગુરુકુલ અમારું અત્યારે કચ્છ મધ્ય કુકમામાં કાર્યરત છે. ભુજથી થોડું દૂર એટલે 12 કિલોમીટર થાય કુકમા. ત્યાં કાર્યરત છે અને ગુરુકુલ જેવો જ માહોલ છે. ત્યાં ક્યાંય અમે સિમેન્ટ કોન્ક્રીટ પણ નથી વાપર્યું. ગાયનું ગોબર, માટી, ચૂનો અને જીપ્સમથી બધું બાંધકામ થયેલું છે અને કુદરતી રીતે બનેલું આ ગુરુકુલ જે તદ્દન કુદરતી સાનિધ્યમાં છે. પહેલો સિદ્ધાંત છે સ્વતંત્રતા. બાળકને શું શીખવું, ક્યાંથી શીખવું, કેવી રીતે શીખવું, કોની પાસેથી શીખવું, ક્યાં બેસીને શીખવું, એ બધું જ નક્કી કરવાની છૂટ છે. આના સિવાય બીજો સિદ્ધાંત છે ખુશી. બાળક ક્યારે પણ નવું શીખે છે તો એ ખુશ તો હોવું જ જોઈએ. જ્યારે બાળક કાંઈ નવું જમે, નવી જગ્યાએ જાય, નવું પહેરે અને જો એ ખુશ રહી શકે તો નવું શીખવામાં પણ એ ખુશ જ હોવું જોઈએ. અને ત્રીજો અમારો જે સિદ્ધાંત છે એ છે મૂલ્યો. મૂલ્યો એટલા માટે કે એને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ના પરિણમે. અમારા ત્યાં છે ને બાળક આવે છે તો ખાલી હાથે આવે છે. કોઈ બેગ નથી, કોઈ યુનિફોર્મ નથી, કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ ટાઈમ ટેબલ નથી, કોઈ એસેટ સિલેબસ નથી. પણ હા, અમારા બાળકોને અલગ અલગ વિષયો ત્યાં શીખવવા માટે અલગ અલગ પ્રયોગશાળાઓ છે. જેમ કે એક ભાષાની છે, એક વિજ્ઞાનની છે, એક ગણિતની છે, એક સમાજ વિદ્યાની છે, એક પરફોર્મિંગ આર્ટ્સ, ક્રિએટિવ આર્ટ્સ. અને આની સાથે એ સંસ્થાની અંદર જ બધા અલગ અલગ વાડા છે. જેમ કે કુંભારી કામનો વાળો અલગ છે, સુથારી કામ, લુહારી કામ, ગોબરકામ, આયુર્વેદા, ગૌપાલન. પછી ત્યાં ખાતર બનાવવાની પ્રયોગશાળા છે. ત્યાં આગળ અલગ અલગ પ્રકારના બ્રિક્સ બને છે, લીપણ બને છે, ગોમય લીપણ બને છે. ત્યાં 350 ગાયો છે. ત્યાં ખેતીના અવનવા અનેક પ્રયાસો થાય છે. એ દરેક પ્રયોગોમાં પણ અમારા બાળકો જોડાઈ શકે છે. એના સિવાય ત્યાં નાની નાની ટેકરીઓ છે. ત્યાં અમારા બાળકો ટ્રેકિંગ કરી શકે છે. ઘોડે સવારી શીખવા માટે ઘોડા પણ ઉપલબ્ધ છે. બાળક દરેક ક્ષેત્રમાં પોતાની જાતને ચકાસી શકે કે એને કયા ક્ષેત્રમાં જવું છે અને એનો રુચિનો વિષય કયો છે અને એમાં એ આગળ વધે. અને એની સાથે સાથે એને જે વિષયોનું જ્ઞાન આપવાનું છે એને આપવા માટે પણ અમારી પાસે ખૂબ સારા તજજ્ઞ છે. અમારે ત્યાં શિક્ષકો જ્યારે આવે ને ત્યારે અમે એમના ઇન્ટરવ્યૂ નથી લેતા, અમે એમના ક્વોલિફિકેશન પણ નથી પૂછતા. અમે એમને એમ પૂછીએ છીએ કે તમને આ પ્રથામાં રસ છે? જો એમને રસ છે તો એક જ એમની સામે શરત મૂકવામાં આવે છે કે તમારે બાળકને ખાલી પ્રેમ આપવાનું છે. કોઈ પ્રકારની કમ્પેરિઝન નથી કરવાની. બાળક બહુ સારું કરે તો એના વખાણ પણ નથી કરવાના અને જો એનાથી સારું ના થાય તો એની ટીકા પણ આપણે નથી કરવાની. આ જે બાળકો અમારી સાથે જોડાયેલા છે ને સર, એમની આંખોમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છે. જ્યારે પણ એ કોઈ પણ વાત અમને પૂછે છે ને તો એટલી બેધડક પૂછે છે કે એકવાર અમે હલી જઈએ છીએ કે આ શું. અમારા બાળકોને વિજ્ઞાનનો વિષય ચાલતો હતો અને બધા બ્લેક હોલ થિયરી ઉપર ચર્ચા કરતા હતા. સ્પેસનું વીક ચાલતું હતું અને જ્યારે બ્લેક હોલની વાત આવી તો અમારા બધા બાળકોએ કીધું કે બ્લેક હોલ છે તો વ્હાઇટ હોલ બી હશે ને. મુક્તિબેન, આ પ્રયાસ ગુરુકુલનો પહેલો મણકો હતો. બીજા મણકામાં અમે બાળકોને પણ મળીશું અને શિક્ષકોને પણ મળીશું. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. નવી સવારમાં આજે આપણે ડૉક્ટર મુક્તિબહેન પટેલ સાથે વાતો કરવાના છીએ. કોણ છે આ મુક્તિબેન? મુક્તિબેન એક એવું સુંદર અને માનવામાં પણ જટ ના આવે એવું કામ કરી રહ્યા છે. એના વિશે આજે આપણે વાતો કરવાના છીએ. આખા વિશ્વમાં શિક્ષણ અને કેળવણીના પ્રયોગો અલગ અલગ રીતે થતા જ હોય છે. તમારામાંથી ઘણાએ કદાચ સમરહિલ વિશે સાંભળ્યું હશે. લંડનથી થોડે દૂર 102 કે 3 વર્ષ પહેલાં એક સ્કૂલ થઈ હતી જે આખા વિશ્વની સૌથી લોકશાહી ઢબે ચાલતી સ્કૂલ ગણાય છે. આજે પણ ચાલે છે. આપણા ગુજરાતમાં એવી જ એક શાળા જેનું નામ છે પ્રયાસ ગુરુકુલ, એ ડૉક્ટર મુક્તિબેન પટેલે શરૂ કરી છે. આજે એના વિશે થોડી વાતો કરીએ આપણે. મુક્તિબેન, તમારું સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો અમારા નવી સવારના જે પ્રેક્ષકો છે એને તમે આ પ્રયાસ ગુરુકુલ વિશે માહિતી આપો ને. પ્રયાસ ગુરુકુલ અમારું અત્યારે કચ્છ મધ્ય કુકમામાં કાર્યરત છે. ભુજથી થોડું દૂર એટલે 12 કિલોમીટર થાય કુકમા. ત્યાં કાર્યરત છે અને ગુરુકુલ જેવો જ માહોલ છે. ત્યાં ક્યાંય અમે સિમેન્ટ કોન્ક્રીટ પણ નથી વાપર્યું. ગાયનું ગોબર, માટી, ચૂનો અને જીપ્સમથી બધું બાંધકામ થયેલું છે અને કુદરતી રીતે બનેલું આ ગુરુકુલ જે તદ્દન કુદરતી સાનિધ્યમાં છે. અને આ ગુરુકુલ અમે 6 વર્ષથી ત્યાં ચલાવીએ છીએ. અને આ ગુરુકુલ 3 સિદ્ધાંતો પર કાર્યરત છે. પહેલો સિદ્ધાંત છે સ્વતંત્રતા. બાળકને શું શીખવું, ક્યાંથી શીખવું, કેવી રીતે શીખવું, કોની પાસેથી શીખવું, ક્યાં બેસીને શીખવું, એ બધું જ નક્કી કરવાની છૂટ છે. આના સિવાય બીજો સિદ્ધાંત છે ખુશી. બાળક ક્યારે પણ નવું શીખે છે તો એ ખુશ તો હોવું જ જોઈએ. જ્યારે બાળક કાંઈ નવું જમે, નવી જગ્યાએ જાય, નવું પહેરે અને જો એ ખુશ રહી શકે તો નવું શીખવામાં પણ એ ખુશ જ હોવું જોઈએ. અને ત્રીજો અમારો જે સિદ્ધાંત છે એ છે મૂલ્યો.
મૂલ્યો એટલા માટે કે એને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ના પરિણમે અને બાળક 100% એની સ્વતંત્રતાનો સદુપયોગ કરીને પોતે પણ ખુશ રહી શકે અને બીજાને પણ ખુશ રાખી શકે, એના માટે કરીને આ ગુરુકુળ ચાલે છે. મેં આ વિષય ઉપર PhD કર્યું. PhD કર્યા બાદ અમે આ પ્રોજેક્ટ બનાવ્યો. પ્રોજેક્ટ બનાવીને સૌથી પહેલાં અમે યુનાઇટેડ નેશન્સ, USA, યુથ ટાઈમ ફોરમ, યુરોપ, મલેશિયા, સિંગાપુર, ચાઇના, દુબઈ, જ્યાં પણ એજ્યુકેશનલ કોન્ક્લેવ થતા ત્યાં જઈને અમારી વાતો મૂકતા અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળતો અને ત્યાં ઉપસ્થિત પત્રકારો અમારી વાતો અહીંયા પ્રકાશિત કરતા અને ભારતમાંથી લાઇક માઇન્ડેડ લોકો અમારો અપ્રોચ કરતા અને સૌથી પહેલાં ભારતમાં દિલ્હી યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અમને અમારી વાત મૂકવાનો મોકો આપ્યો અને ખૂબ સારો પ્રતિસાદ મળતા અમે નક્કી કર્યું કે આપણે એક અનોખા પ્રકારની આ શાળાની શરૂઆત કરવી છે. આનો બેઝ ગુરુકુલ તો હતો જ. સમરહિલની જે તમે વાત કરી એમની સાથે પણ અમે જોડાયેલા છીએ અને AS નીલના એ દોઈત્રા, મતલબ એમના દીકરીના પુત્ર છે અને આ બધાથી પ્રભાવિત થઈને અમે અમારો પોતાનો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો અને એનું નામ અમે પ્રયાસ ડેમોક્રેટિક સ્કૂલ આપ્યું હતું. અને અમે આજથી જ્યારે 6 વર્ષ પહેલાં ભુજમાં આને ચાલુ કર્યું ત્યારે અમે પાયલટ પ્રોજેક્ટ તરીકે આની શરૂઆત કરી, કારણ કે અમે 10 વર્ષ તો આના પર રિસર્ચ કર્યું. એમાંથી 3 વર્ષ તો અમારે આ ક્યાં શરૂ કરવું એના માટે અમે ખૂબ પ્રયાસો કર્યા અને અમને યોગ્ય જગ્યા ભુજ લાગી. એકવાર હું એઝ અ મોટિવેશનલ સ્પીકર હું ગઈ હતી કચ્છમાં અને ત્યાં 5 દિવસનો મારો વર્કશોપ હતો અને ત્યાં જેવી હું લેન્ડ થઈને ત્યાંની હવા પછડાત અમે નક્કી કર્યું કે ના, મારે ગુરુકુલ તો અહીંયા જ ખોલવું છે. અને પછી મેં ત્યાં એજ્યુકેશન ઇન કચ્છ ઉપર પણ રિસર્ચ કર્યું અને સ્કૂલ એજ્યુકેશન ઇન કચ્છનું રિસર્ચ કરવા ત્યાંની જેટલી પણ મોટી મોટી જગ્યાઓ છે, જેમ કે નખત્રાણા છે, અંજાર છે, માંડવી છે, ભુજ છે, ગાંધીધામ, ત્યાં બધેની 5-5 શાળાઓને મેં આવરી લીધી અને એમાંથી ભુજ મને ઉત્તમ લાગ્યું. અને એના બાદ પછી જ્યારે અમે નક્કી કર્યું કે ભુજમાં અમારે આ પ્રયોગ કરવો છે તો કેવી રીતે કરવો છે એના ઉપર પણ અમે સંશોધન કર્યા. એમાં અમારે હવે ગવર્મેન્ટ સ્કૂલને અડોપ્ટ કરવી, કોઈ પ્રાઇવેટ સિક્સ સ્કૂલને અડોપ્ટ કરવી કે પોતાની શાળા ચાલુ કરવી, એમ કરીને ઘણા બધા પ્લસ માઇનસ, પ્રોઝ એન્ડ કોન્સ બધું કન્સિડર કરી અને અમે લોકોએ પ્રયાસ ધ ડેમોક્રેટિક સ્કૂલની 17 જૂન 2019માં શરૂઆત કરી. અને એ જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે અમારી પાસે 13 બાળકો હતા પહેલી બેચમાં અને એ એક પાયલટ પ્રોજેક્ટ હતો. નાની જગ્યામાં 13 બાળકો સાથે અને 4 શિક્ષકો સાથે અમે આ ચાલુ કર્યું. ભગવાનની દયાથી આની સાથે જોડાયેલા પહેલેથી ઘણા લોકો હતા. ઘણા બધા લોકોનું સ્વપ્ન હતું કે આવું ગુરુકુલ ખુલે અને બધાના આશીર્વાદ મારી સાથે હતા. પણ જ્યારે હું ભુજમાં આવી તો શિક્ષકો તરીકે કોણ જોડાય, કારણ કે આ વાત તો તદ્દન નવી હતી. હું નવી, મારી વાત નવી, આખી પ્રથા નવી. તો શિક્ષકોને શોધવા, વાલીઓને શોધવા ખૂબ મોટી ચેલેન્જ હતી. પણ અમને બહુ સારી રીતે વાલીઓ મળ્યા, બહુ સારા અમને શિક્ષકો મળ્યા અને અમે જે શરૂઆત કરી અને શરૂઆત કર્યા બાદ અમે 9 મહિના સ્કૂલ ચાલીને પછી કોરોના આવ્યો. કોરોના આવતા 1.5 વર્ષ સુધી બધું કાર્ય બંધ હતું, કારણ કે ઓનલાઈન એજ્યુકેશનમાં અમે માનતા ન હતા. એટલે પછી પાછો એ ડર હતો કે હવે જે લોકો અત્યારે કોરોનામાં કયા લોકો પાછા આવશે, કયા શિક્ષકો પાછા આવશે, કયા બાળકો પાછા આવશે, એ પ્રશ્નાર્થ હતો. પણ એમાંથી પણ અમે પસાર થયા અને 1.5 વર્ષ પછી જ્યારે રીઓપન કરવામાં આવી શાળા તો અમારી સાથે 25 બાળકો જોડાયા અને હવે એવો બદલાવ આવ્યો કે પહેલાં અમને સમજાવવું પડતું લોકોને અને કોરોના પછી લોકો શોધતા અમારા સુધી આવ્યા અને એ જે 25 બાળકો અમારી સાથે જોડાયા એ બધા બહુ સારા ઘરના, મતલબ ડૉક્ટર, એડવોકેટ, પ્રોફેસર, મોટા મોટા બિઝનેસમેનના બાળકો આવ્યા અને એ 3જું વર્ષ અમારું હતું જ્યારે અમે રીઓપન કર્યું અને એના બાદ અમે લોકો અમારે આ ગુરુકુલને મોટું સ્વરૂપ આપવા માટે કટિબદ્ધ હતા. તો અમે પ્રયાસ ડેમોક્રેટિક સ્કૂલમાંથી પ્રયાસ ગુરુકુલમ સુધી પહોંચ્યા અને એના માટે ડૉક્ટર મનોજભાઈ સોલંકી છે જે કુકમામાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કરીને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને એમને સજીવ ખેતીમાં પણ એમનું ઘણું મોટું નામ છે. ગાય આધારિત ખેતી, ગૌશાળા, બહુ બધું સુંદર કાર્ય છે. એમના જ એ ટ્રસ્ટની અંદર અમને એક જગ્યા એમને ડોનેટ કરી અને આખું અમે કુદરતી સાનિધ્યમાં ગુરુકુલની ને સ્થાપિત કર્યું અને અત્યારે મારી પાસે 35 બાળકો છે. 13થી શરૂઆત કરી હતી, વધતા ગયા અને 35 બાળકો છે. કેટલો એરિયા કેટલો છે, વિસ્તાર કેટલો છે તમારા ગુરુકુલનો? જોવા જઈએ તો એ જે સંસ્થા છે એ તો 24 એકરમાં પથરાયેલી છે. એટલે 24 એકરની આખી જગ્યા છે. એમાં અમારું ગુરુકુલ છે એ બધી જગ્યાએ અમને એક્સેસ છે અને અમારા બાળકો ગમે તે જગ્યાએ જઈ અને એમને ગમતું શીખી શકે છે. એવી બધી સગવડ કરી છે, કારણ કે સમરહિલમાં મેં વાંચેલું કે જે બાળકને જે મન થાય શીખવાનું, સુથારી કામ કે માટીનું કામ કે લુહારી કામ, એવું બધું છે આપણે ત્યાં? બધું જ છે અમારા ત્યાં. દરેક પ્રકારની ત્યાં
અમે પ્રયોગશાળાઓ ચાલુ કરી છે જે અલગ અલગ વિષયોની છે. ત્યાં અમારે ધોરણ વાઇઝ ક્લાસ નથી. ધોરણ વાઇઝ નથી? ના, અમારે ત્યાં ધોરણો છે નહીં. અમારે ત્યાં છે ને બાળક આવે છે તો ખાલી હાથે આવે છે. કોઈ બેગ નથી, કોઈ યુનિફોર્મ નથી, કોઈ સ્ટ્રક્ચર નથી, કોઈ ટાઈમ ટેબલ નથી, કોઈ એસ સચ સિલેબસ નથી. પણ હા, અમારા બાળકોને અલગ અલગ વિષયો ત્યાં શીખવવા માટે અલગ અલગ પ્રયોગશાળાઓ છે. જેમ કે એક ભાષાની છે, એક વિજ્ઞાનની છે, એક ગણિતની છે, એક સમાજ વિદ્યાની છે, એક પરફોર્મિંગ આર્ટ્સ, ક્રિએટિવ આર્ટ્સ. અને આની સાથે એ સંસ્થાની અંદર જ બધા અલગ અલગ વાડા છે. જેમ કે કુંભારી કામનો વાળો અલગ છે, સુથારી કામ, લુહારી કામ, ગોબર કામ, આયુર્વેદા, ગૌપાલન, પછી ત્યાં ખાતર બનાવવાની પ્રયોગશાળા છે. ત્યાં આગળ અલગ અલગ પ્રકારના બ્રિક્સ બને છે, લીપણ બને છે, ગોમય લીપણ બને છે. ત્યાં 350 ગાયો છે. ત્યાં ખેતીના અવનવા અનેક પ્રયાસો થાય છે. એ દરેક પ્રયોગોમાં પણ અમારા બાળકો જોડાઈ શકે છે. એના સિવાય ત્યાં નાની નાની ટેકરીઓ છે. ત્યાં અમારા બાળકો ટ્રેકિંગ કરી શકે છે. ઘોડે સવારી શીખવા માટે ઘોડા પણ ઉપલબ્ધ છે. આ બધી જ ત્યાં વ્યવસ્થાઓ છે. આના સિવાય અમારા ત્યાં એવરીડે અલગ અલગ નિષ્ણાંતો આવે છે. स्कूल में ना एवरी फ्राइडे कोई नया एक्सपर्ट आता है और हमें उससे कुछ प्रैक्टिकल सीखने मिलता है. हम बुक्स पे डिपेंड नहीं रहते. और एक दिन एक आयुर्वेदिक डॉक्टर आए थे हमारे स्कूल में. मैंने बोला उनको कि मेरे पैर दुखते हैं. तो उन्होंने बोला डेट्स में पानी मिला के मिक्स करके फिर आप उसका जूस पियेंगे तो आप ठीक हो जाएंगे. थैंक यू. नमस्ते, मेरी बेटी ये प्रयास गुरुकुलम में पढ़ती है. प्रयास गुरुकुलम का सिस्टम इतना अच्छा है कि बुक्स का ज्ञान तो हमारे बच्चे कभी भी कहीं से भी ले सकते हैं, पर बच्चों को क्या सीखना है और कैसे सीखना है ये यहाँ पे सिखाया जाता है. और उसके साथ साथ बच्चों का सर्वांगी विकास होता है जो हर स्कूल में नहीं होता. हमारे बच्चे में मैनर्स भी बहुत ज़रूरी होता है और आजकल बच्चों को सही और गलत का फ़र्क पता होना भी बहुत ज़रूरी होता है. तो प्रयास गुरुकुलम का ये चीज़ बहुत अच्छा है कि बच्चों को प्रेशराइज करके नहीं पढ़ाया जाता. बच्चे खुशी खुशी स्कूल आते हैं और अपनी मर्जी से सब सीखते हैं. तो मुझे यहाँ का एनवायरनमेंट, स्कूल के टीचर्स, ये सब कुछ बहुत अच्छा लगा. इसीलिए मेरी बेटी यहाँ બાળક દરેક ક્ષેત્રમાં પોતાની જાતને ચકાસી શકે કે એને કયા ક્ષેત્રમાં જવું છે અને એનો રુચિનો વિષય કયો છે અને એમાં એ આગળ વધે. અને એની સાથે સાથે એને જે વિષયોનું જ્ઞાન આપવાનું છે એને આપવા માટે પણ અમારી પાસે ખૂબ સારા તજજ્ઞ છે. બધા જે શિક્ષકો છે. કયા વિષયો? એમાં અમે મેઇન મુખ્ય છે ને અમે ભાષા અને ગણિત ઉપર પ્રાધાન્ય આપીએ છીએ. આના સિવાય વિજ્ઞાનમાં પણ અમારા બાળકોને ખૂબ સારી રુચિ છે. એટલે અમારે ત્યાં ખૂબ સારી વિજ્ઞાનની પ્રયોગશાળા છે જ્યાં અમે વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ બધા સાધનો લઈ આવીને આખી પ્રયોગશાળા વિકસાવેલી છે. અને એની સાથે સમાજ વિદ્યા છે, EVS છે, દરેક વિષય છે. અને NCERTનો અમે બેઝ પણ લીધેલો છે. તો એ જ બેઝ પ્રમાણે બાળક આગળ વધતું જાય. પણ જાતે આગળ વધતું જાય. સેલ્ફ લર્નિંગથી બાળક આગળ વધે. ક્યાંય અમે એને નથી કહેતા કે તું આ જ શીખ ને આવી જ રીતે શીખ. બાળક એની રીતે આગળ વધે અને જ્યારે એ અટકે ત્યારે એ શિક્ષકોની મદદ લે છે. અને શિક્ષકોને એક જ તાલીમ આપવામાં આવે છે કે તમારે બાળકને શું આપવાનું છે, તો તમારે ખાલી પ્રેમ આપવાનો છે. અને બાળક અટકે ને તમારી પાસે આવે તો તમારે શીખવવાનું છે. બાકી એના નેચરલ લર્નિંગ પ્રોસેસમાં અમે ક્યાંય જ ઇન્ટરવીન નથી કરતા. કેટલી સરસ વાત. મુક્તિબેન, એક એવી સ્કૂલ તમે તો બનાવી, એનું સર્જન કર્યું કે જ્યાં અભ્યાસક્રમ નથી, ધોરણ નથી, તો હું માનું છું કે પરીક્ષા પણ નહીં હોય. પરીક્ષા પણ નથી. બાળકો પોતે જ નક્કી કરે છે કે મારે શું ભણવું. અને સૌથી મોટી વાત એ કે પ્રેમ. દિલીપ રાણપુરા સાહિત્યકાર અને એમના જીવનસાથી સવિતાબેન એ બંને પ્રાથમિક શાળામાં શિક્ષકો હતા. દિલીપ રાણપુરાએ એકવાર એક જગ્યાએ બહુ સરસ લખ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં તો કોઈ થિયરીઓ ને કોઈ પેલા આયોજનો ને એવું બધું હોવું જ ના જોઈએ. પ્રાથમિક શિક્ષણ તો માત્ર અને માત્ર પ્રેમ અને લાગણીનો જ વિષય છે, એવું દિલીપ રાણપુરાએ લખ્યું હતું. તો તમે પ્રેમ આપો છો એમ? અને અમારે ત્યાં બાળક જ્યારે આવે છે ને તો 5 કલાક બાળક અમારી પાસે છે. તો રમેશભાઈ 5માંથી 3 કલાક અમે એને ખાલી જીવનના પાઠો શીખવીએ છીએ. અને જીવનના પાઠમાં બધું જ આવી ગયું. એ બાળકને જીવનનું મૂલ્ય સમજાઈ ગયું તો બાકીનું બધું એની ઈચ્છા પ્રમાણે શીખી જ લેવાનું છે. અમે લોકોએ જે પ્રયાસો કર્યા કે જે પ્રયોગો કર્યા એમાં મુખ્યત્વે અમે એ વસ્તુ સમજી શક્યા કે આપણી ગુરુકુલ પ્રથા ખૂબ સમૃદ્ધ પ્રથા હતી. અને આપણા ભારતમાં આવા 5 લાખ ગુરુકુલ ચાલતા જ્યારે આપણે વિશ્વગુરુ હતા. આ ગુરુકુલને અંગ્રેજોએ
ખૂબ જ આયોજનબદ્ધ રીતે નષ્ટ કર્યા હતા, કારણ કે એ જાણતા હતા કે ગુરુકુળમાં તૈયાર થયેલું બાળક ક્યારેય ગુલામ નહીં બની શકે. અને આપણને ગુલામ બનાવવા નષ્ટ કરીને એ લોકો આપણને એ પ્રથા આપીને ગયા જ્યાં આપણે ખાલી ગુલામો પેદા કરી શકીએ. અને આપણે આ વસ્તુને સમજી શક્યા, આપણને ખબર પડી કે આ પ્રથા ખોટી છે, અને એટલે જ આપણા બાળકોને આ પ્રથામાં સેટ થવા માટે આટલો બધો ભાર પડે છે કે આ પ્રથામાં સેટ થવા બાળકો ટેન્શનમાં સરી પડે છે, નાની નાની બાબતમાં એ લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ઇવન જીવન ટૂંકાવી દે છે. એ તો સાચી જ વાત છે. આપણે એના માટે બનેલા જ નથી. આપણા બાળકોમાં પહેલા કેમ હતું કે પહેલા જીવનના પાઠો અપાતા ગુરુકુલમાં, ત્યારબાદ એની સામે 64 કળાઓ મૂકવામાં આવતી, એમાંથી બાળક નક્કી કરતું કે એને કઈ કળામાં પારંગત થવું છે. અર્જુનને બાણવિદ્યા શીખવી હોય તો બાણવિદ્યા જ શીખતો, ને ભીમને ગદા શીખવી હોય તો ગદા જ શીખતો. બધાને બધું શીખવું જરૂરી ક્યારેય ન હતું. પણ આપણે એટલી ખોટી પ્રથાને પકડી લીધી કે જો એ પ્રથામાં બાળક સેટ થઈ જાય છે તો અંતે એ બાળક એક ગુલામ બને છે, એ ક્યારે પોતાની ઓળખ નથી ઊભી કરી શકતું. અને સૌથી મોટી વાત તો એ છે કે બાળકોને તમે દબાવશો નહીં, તમે કશું એને ફરજિયાતપણે આ શીખવાનું જ છે, આ કરવાનું જ છે. કારણ કે મનોવિજ્ઞાન તો એવું કહે છે કે એક્યા બીજી રીતે તમે જ્યારે બાળકને દબાવો છો ત્યારે એ બાળકના હૃદયમાં, મનમાં એ બધું જુદા જુદા સ્વરૂપે બહાર આવે છે. પછી એ ગુસ્સો બને, પછી એ વેરઝેર બની જાય, એવું થતું હોય છે, એવું મનોવિજ્ઞાન પણ કહે છે. તો તમારા ગુરુકુલમાં શિક્ષા નહીં થાય, સજા તો કરવાની હોય જ નહીં. અમારે ત્યાં શિક્ષકો જ્યારે આવે ને ત્યારે અમે એમના ઇન્ટરવ્યૂ નથી લેતા, અમે એમના ક્વોલિફિકેશન પણ નથી પૂછતા. અમે એમને એમ પૂછીએ છીએ કે તમને આ પ્રથામાં રસ છે? જો એમને રસ છે તો એક જ એમની સામે શરત મૂકવામાં આવે છે કે તમારે બાળકને ખાલી પ્રેમ આપવાનું છે, કોઈ પ્રકારની કમ્પેરિઝન નથી કરવાની. બાળક બહુ સારું કરે તો એના વખાણ પણ નથી કરવાના, અને જો એનાથી સારું ના થાય તો એની ટીકા પણ આપણે નથી કરવાની. અમારે ત્યાં અમારા બધા બાળકો એક સમાન છે, એક સરખા છે, અને દરેક બાળકની અંદર કઈ શક્તિ છે ને એ તમારે ઓળખવાની છે. એટલે અમારા ત્યાં રોજ શિક્ષકો ઓબ્ઝર્વેશન કરે છે, એમના ઓબ્ઝર્વેશન એની ડાયરીમાં નોટ ડાઉન કરે છે. એના બેઝ ઉપર એ લોકો દર શનિવારે એમની દરેક બાળકની એક ફાઇલ તૈયાર કરી છે, એમાં એના ઓબ્ઝર્વેશન નોટ ડાઉન કરે છે, અને એના બેઝ ઉપર અમારું એન્યુઅલ ઇવેલ્યુએશન તૈયાર થાય છે. અમારે ત્યાં પરીક્ષાઓ નથી લેવાતી, એટલે અમારે ત્યાં અમે રિઝલ્ટ વિષયોનું નથી આપતા, પણ બાળકનું આખા વર્ષનું મૂલ્યાંકન કરી અને અમારા 7 પેજનું આખું એનું ઇવેલ્યુએશન શીટ તૈયાર થાય છે, અને એમાં બાળકને અમે ઝીણામાં ઝીણી વસ્તુમાં પણ પારખેલું હોય છે. એટલે અમારા વાલીઓ અમને 100% એમ કહે છે કે તમે અમારા બાળકને જેટલું ઓળખો છો ને એટલું અમે નથી ઓળખતા. કેટલા શિક્ષકો છે અત્યારે? અમારી પાસે ફૂલ ફ્લેજ અમે 9 જણનો સ્ટાફ છે, અને એના સિવાય જે એક્સપર્ટ્સ આવતા હોય એમ કરીને અમે 16-17 જણનો સ્ટાફ છે. અને આ બાળકો પછી મુખ્ય પ્રવાહમાં ભણવું હોય તો કેવી રીતે? કારણ કે છેવટે તો કોઈને પોતાનો ધંધો કરવો હોય કે નોકરી કરવી હોય તો અત્યારે અમને છે ને સરકારની માન્યતા મળેલી છે. સરકારની માન્યતા અમને 8મા ધોરણ સુધી મળી ગયેલી છે, અને એના પ્રમાણે અમે લોકો એમને ભણાવી શકીએ છીએ. પરીક્ષાઓ ના લેવી એ તો કોઈ પણ શાળાનો પોતાનો વિષય હોઈ શકે. આપણી શિક્ષણ પ્રથામાં ક્યાંય પરીક્ષાઓ ફરજિયાત છે જ નહીં. 10મા અને 12મામાં એમને જે પરીક્ષા આપવાની છે, બોર્ડની પરીક્ષા, એના માટે અમારા બાળકો પાસે 3 વિકલ્પ છે. એક NIOSનો વિકલ્પ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. એ પણ આપણું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જ બોર્ડ છે, અને એ ખૂબ જૂનું ઓપન સ્કૂલિંગ લાર્જેસ્ટ બોર્ડ છે વર્લ્ડમાં, જે બીજી કન્ટ્રીઝ પણ ફોલો કરે છે. એ 1985માં શરૂ થયું હતું. દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ CBSE અને ICSE લખેલું છે. અત્યાર સુધી છે ને NIOSનું બાળક નીટ નહોતું આપી શકતું. આ વસ્તુ પણ હવે સ્વીકારવામાં આવી કે NIOSના બાળકો નીટ પણ આપી શકશે. એટલે NIOSનો ઓપ્શન છે. એના સિવાય અમારા બાળકો પાસે સ્ટેટ બોર્ડનો ઓપ્શન છે, કારણ કે સ્ટેટ પણ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે તમે ડાયરેક્ટ 10મા ઘણા લોકો આપતા જ હોય છે. શકો છો. જે હોમ સ્કૂલિંગનો કોન્સેપ્ટ છે એ જ વસ્તુ છે. અને આના સિવાય કેમ્બ્રિજ છે, અને કેમ્બ્રિજમાં તો તમારે આટલા વર્ષે આપવું એવું પણ નથી. અમારા 2-3 બાળકોને અમે એવી રીતે તૈયાર કરી રહ્યા છે કે એ લોકો નાની ઉંમરમાં 10મું પાસ કરી દે, જેનાથી અમે એ પણ દ્રષ્ટાંત સમાજને આપી શકીએ કે ઉંમર અને આ પરીક્ષાઓને કોઈ સંબંધ જ નથી. અને પરીક્ષાઓ ક્યારે બાળકનું મૂલ્યાંકન નથી કરી શકતી. એ તો ખાલી એકમાત્ર એવું કહી શકાય કે એક નંબર છે, જે તમને એમ માપદંડ છે કે તમને એવી સંતોષ મળે કે ભાઈ અમારા બાળક આમાંથી પસાર થયા. બાકી બાળકની અંદર રહેલી આવડત તો પરીક્ષાઓ વગર પણ ચકાસી શકાય છે. અને અમારા બાળકો માટે એક ખુશખબરી એ છે કે હવે તો દરેક જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ છે. અમારા બાળકો માત્ર 8-9 વર્ષની ઉંમરમાં નક્કી કરીને બેઠેલા છે કે એને આગળ જઈને શું બનવું છે.
અત્યારથી એમને ખબર છે કે એમને આગળ જઈને કઈ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, એનું શું સિલેબસ હશે, કેવી રીતે હશે, એ બધું અત્યારથી જાણતા હોવાથી એના માટે 10મું ને 12મું તો ખાલી સ્ટેપિંગ સ્ટોન છે. એમાંથી પસાર થઈને અંતે તો એને એન્ટ્રન્સ આપવાની છે અને એના ગમતા વિષયમાં એને આગળ વધવાનું છે. તમે ખાલી વિચારો સર કે આજે તમે આટલું સારું કાર્ય કરી રહ્યા છો, તમને ઇન્ટરવ્યૂ લેવો, નવા લોકોને મળવું, હકારાત્મક વાતો લોકો સુધી પહોંચાડવી, એનો આટલો બધો રસ હતો તો નાનપણથી જ હશે. જો નાનપણથી જ તમે એનામાં આગળ વધ્યા હોત તો તમે અત્યારે તો કેટલે આગળ હોત. આજે હું બધાને એમ કહું છું કે જો મને આવી શાળા મળી હોત તો હું બહુ સારી ડાન્સર કે સિંગર હોત. પણ આપણે એક એવી પ્રથામાં ફસાઈ ગયા કે જ્યાં આપણે આપણી રુચિના વિષયોને સાઈડ ઉપર મૂકતા ગયા અને આ પરીક્ષાઓની માયાજાળમાં ફસાતા ગયા અને અંતે જ્યારે આપણે એમાંથી બહાર નીકળ્યા અને કોઈએ પૂછ્યું કે હવે તમને શું કરવું છે, તમને શું કરવું ગમે, તો એ આપણે ભૂલી ગયા. કારણ કે આપણને ગમતું હતું એ આપણને અંદર તો ખબર જ હતી. મુક્તિ, એકવાર એક બાળ વાંચન શિબિરમાં હું બાળકો પાસે ગયેલો, પછી મેં બધાને એક કોરો કાગળ આપ્યો અને બધા બાળકોને મેં કહ્યું, લગભગ 200 જેટલા બાળકો હતા, કે આ દુનિયામાંથી આપણી આજુબાજુમાં કેટલું બધું છે, એમાંથી કોઈ એક વસ્તુ એવી પસંદ કરો કે જે વસ્તુ હોવી જ જોઈએ અને એક વસ્તુ એવી પસંદ કરો કે જે ના હોય તો ચાલે, ચલો એ તમને ના ગમતી હોય એવી વસ્તુ લખો તમે. આટલું કહી દીધું મેં. પછી બધાને કોરા કાગળ આપ્યા અને પછી બધા મેં ઉઘરાવી લીધા. મેં જોયું તો હોવું જોઈએ એમાં 90%થી વધારે લોકોએ માં લખ્યું હતું. માં, કે માતા તો હોવી જ જોઈએ. અને ના હોવી જોઈએ એમાં 90%થી વધારે લોકોએ લખ્યું હતું નિશાળ, સ્કૂલ ના હોવી જોઈએ. મને એટલી બધી નવાઈ લાગેલી. હું જે એપાર્ટમેન્ટમાં રહું છું એમાં ગયા વર્ષે હું પહેલા માળે રહું છું તો 5મા 6ઠા માળેથી અવાજ આવતો હતો કોઈ છોકરાને રડવાનો અને એ બચાવો બચાવો બચાવો, એટલે મને બીક લાગી. એટલે મેં કહ્યું કે કંઈ શું થઈ ગયું છે, કોઈ છોકરું લિફ્ટમાં ફસાઈ ગયું છે કે કંઈક થયું છે. પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે એ છોકરો પહેલી વાર સ્કૂલે જતો હતો અને એને સ્કૂલે નહોતું જવું એટલે બચાવો બચાવો એવી બૂમો પાડતો હતો. સાવ સાચું કહું તો બધા બાળકો અત્યારે આ બૂમો પાડી રહ્યા છે, આપણને સંભળાતી નથી. આ શિક્ષણ પદ્ધતિથી, આ સ્પર્ધાત્મક પદ્ધતિ, આ પ્રેશર, અપેક્ષાઓ, અંગ્રેજી ભાષાનું આક્રમણ અને મમ્મી પપ્પાની અપેક્ષાઓ કે આમ આટલા ટકા લાવવાના જ છે, એની સામે આવું ગુરુકુલ હોય એ તો કેટલી સરસ વાત છે. રહેવાનું ત્યાં જ બાળકોને. અત્યારે અમારા બાળકો ડે સ્કૂલર છે, એ સવારે આવે છે અને સાંજે પાછા જાય છે. પણ ત્યાં આપણે આ વ્યવસ્થા ઊભી કરી શકીએ એમ છે. પણ મને એમ છે કે એકવાર આ પ્રથા પ્રસ્થાપિત થઈ જાય એના પછી સેકન્ડ સ્ટેજ. આમ તમારો અત્યારે 6 વર્ષ થયા, તમને કેવું લાગે છે? અમે બહુ જ ખુશ છે, કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી પાસે 25થી ઉપર બાળકો આવશે અને હવે આવતા વર્ષ માટે મારી પાસે અત્યારે જે રીતે ઇન્ક્વાયરી છે અમે લોકો 50 બાળકો સુધી લેવાના છે. અમે ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહ્યા છે કારણ કે અમારે ઠોસપણે આગળ વધવું છે. અને મેં મારા બધા શિક્ષકોને કે મારી સાથે જોડાયેલા બધાને કીધું છે કે આ પ્રથા ઓછામાં ઓછી 100 વર્ષ સુધી જીવતી રહેવી જોઈએ, તો આપણે કંઈક નવો બદલાવ લઈ આવશું. બાકી આ આપણું જ છે ને, એને આપણે નવસર્જન કરવાનું છે ને એને આપણે જ આપણા સમાજને પાછું આપવાનું છે. મારા ત્યાં બાળકો છે ને સર, એ આવે ને સવારમાં તો એટલા દોડતા દોડતા આવે. ઘણીવાર એના વાલીના એવા મેસેજ આવી જાય કે આજે બાળક બીમાર છે ને નહીં આવે, અને અમને એટલું આશ્ચર્ય થાય કે અમે શાળાએ પહોંચીએ તો અમારાથી પહેલાં એ બાળક ત્યાં હાજર હોય. પછી એની મમ્મીનો ફોન આવે કે માનતું નહોતું એટલે મેં મોકલાવ્યું છે, પણ કાંઈ વધઘટ થાય તો કહેજો. પણ એ બાળક સહજતાથી જ અમારે ત્યાં આવી અને સાજું થઈ જાય છે. અને એવા દોડતા દોડતા આવે, આવીને કામમાં લાગી જાય. 1 સેકન્ડ એના સમયની એ લોકો વેસ્ટ ના કરે સર, સતત કંઈક ને કંઈક નવું. એટલે આવી શાળા હોવી જોઈએ કે જ્યાં બાળક દોડીને જાય. અમારા અમદાવાદમાં એક ઢીંગલીગર નામની સંસ્થા છે, તો ત્યાં રવિવારે એ બાજુથી કોઈ માતા પિતા નીકળ્યા હોય રવિવારે અને એનું બાળક ઢીંગલીગરમાં ભણતું હોય તો આમ રડીને પણ એ ત્યાં જાય, ભલે રવિવાર છે, મારે ઢીંગલીગરમાં તો જવું જ છે. એક બાળકને પૂછવામાં આવ્યું કે તું ભણવા માટે કઈ સ્કૂલમાં જાય છે, તો એ બાળકે કહેલું કે હું જતો નથી, મને મોકલવામાં આવે છે. હું નથી જતો પણ મને મોકલવામાં આવે છે. તો આ બાળક દોડીને આવે, દોડીને આવવાનું મન થાય એવી શાળા હોય તો કેટલું સારું. અને સર એનાથી નવાઈની વાત એ છે કે જ્યારે પાછું જવાનું થાય ને તો અમારો સમય 2:30 વાગ્યાનો છે. 2:30 વાગ્યાથી અમે બાળકોને વીણવાના ભેગા કરીએ. એકને ગાડીમાં બેસાડીએ તો બીજું છટકે, બીજાને બેસાડીએ ત્રીજું છટકે, એમ કરતાં કરતાં અમને 3, 3:15 વાગી જાય. અને બગીચામાંથી ફૂલ વીણવા પડે એમ તમારે બાળકોને વીણવા પડે અહીંથી ત્યાંથી. પછી એના મમ્મી પપ્પાના કોલ આવે કે બાળકો હજી આવ્યા કેમ નથી, અને ત્યારે અમારે કેવું પડે કે અમે તમને મેસેજ નાખીએ ને પછી તમે લેવા આવજો. બાળકોને ઘરે નથી જવું સર. પણ એક મુક્તિ તને પૂછું કે
પેલી જે સમર હિલ સ્કૂલમાં છે એમાંય પણ હતું. કારણ કે સ્વતંત્રતા એ એક જોખમી અને લપસણી વાત હોય છે. તો તમે આટલી બધી સ્વતંત્રતા આપો તો એનો ક્યારેક કોઈ બાળકો દુરુપયોગ ના કરે? અત્યાર સુધી સર અમને એ પ્રશ્ન એટલે ના આવ્યો કે જ્યારે સમર હિલના 100 વર્ષ પૂરા થયા ને તો અમારામાંથી જ એક વ્યક્તિ ત્યાં ગયેલા હતા અને ત્યાં જ્યારે સમર હિલ્સના બાળકોને પૂછવામાં આવ્યું કે વેન યુ આર હેપી વોટ ડુ યુ ડુ ફોર અધર્સ હેપીનેસ, અને ત્યારે એ બાળકે જવાબ આપ્યો કે વેન વી આર હેપી વાય શુડ વી વરી ફોર અધર્સ હેપીનેસ. ને આ સાંભળીને બધાને ઝટકો લાગ્યો કે આ શું. અને એ વખતે જ્યારે મારે હેનરી સાથે ચર્ચા થઈ તો હેનરીએ મને એમ કીધું કે વી આર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ, હાઉ ટુ યુટિલાઇઝ ફ્રીડમ એ બાળકોને અમે નથી સમજાવી શકતા. અને ત્યારે મેં એમને ઠોસપણે કીધું હતું કે આ પ્રશ્ન ક્યારે અમને નહીં નડે, કારણ કે ભારતમાં તો મૂલ્યો ખૂટીને ભરેલા છે અને બાળકને સ્વતંત્રતાનો અર્થ સમજાવો નહીં અમારા માટે સહેલો છે. એટલે અમે જ્યારે એમને સ્વતંત્રતા સમજાવીએ છીએ ને સર, ત્યારે જ આ વસ્તુ સમજાવીએ છીએ કે તમારી મજા કોઈની સજા તો ના જ બનવી જોઈએ. એટલે અમારા બાળકો ક્યારે ખોટી રીતે સ્વતંત્રતાનો ઉપયોગ કરતા હોય ને એવું અમે ક્યારેય નથી જોયું. સ્વતંત્રતામાં એવું છે સર કે આવી રીતે અલગ અલગ ભૂંગામાં અલગ અલગ પ્રવૃત્તિ ચાલતી હોય એ બધી જ બાળક એકવાર જોઈ આવે અને એમ લાગે છે મને આમાંથી કોઈમાં નથી જોડાવું, મને ખાલી માટીમાં રમવું છે, પાણીમાં રમવું છે, ઝાડ ઉપર ચડવું છે કે મને ખેતી કામ કરવું છે. તો એની રીતે એનામાં પુરોવાઈ જાય છે, એ ક્યારે બીજાને ડિસ્ટર્બ નથી કરતા. અને આજે સ્વતંત્રતા એમને મળે છે ને એનાથી એ સંપૂર્ણપણે પોતાની શક્તિઓને દુનિયા સમક્ષ બતાવી શકે છે કે અમે આ છીએ ને અમને આ કરવું છે. સર, હું અમારા બધા વાલીઓને એક વસ્તુ કહું છું કે આ બધા છે ને એક બીજ છે. તમે મને બીજ સ્વરૂપે બાળકો આપ્યા છે, એને મેં જમીનમાં રોપ્યા છે. એ બીજ છે, અંકુરિત તો થશે જ, અંકુરિત થઈને પોતપોતાની દિશામાં આગળ વધશે. અમારી જવાબદારી એ છે કે જ્યારે એ એકદમ નાજુક છે ત્યારે એ કોઈ બહારના પ્રવાહથી કચડાઈ ન જાય, કોઈ એને નુકસાન ના પહોંચાડે, એના માટે અમારે એક એને સુરક્ષિત માહોલ આપવાનો છે. બાકી એને કઈ દિશામાં આગળ વધવું કે ઉગવું એ તો બાળક જ નક્કી કરે. એને હું બાંધીને સીધું કરીશ તો એને આ બાજુ જવું. આ સ્વતંત્રતા કે એને શું કરવું છે એ બાળક, એ ભૂમિકાએ તમે એને લાવી દેવાના છો કે બાળક પોતે શું બનવું છે, શું કરવું છે એ જાતે નિર્ણય કરી શકશે. અને છે ને સર, જ્યારે એ લોકો સ્વ ઈચ્છાથી ભણે છે ને તો એ તમારી કલ્પનાથી ઘણું જ વધારે ભણે છે. અને અમારા બાળકો અત્યારે અમે એ પરિસ્થિતિમાં જોયા છે કે 1 વર્ષમાં એ 2 થી 3 ધોરણના પુસ્તકો ઉથલાવી નાખે છે. અને અમને એમને એવું કહેવું પડે છે કે બેટા તારે 2 સ્ટાન્ડર્ડ આ વર્ષમાં થઈ ગયા છે, તો હમણાં ઊભો રહે, આવતા વર્ષે આપણે બીજું પુસ્તક લેશું. આ વાત બહુ મહત્વની છે કે એને એ જાતે સ્વેચ્છાએ જ્યારે ભણે છે ત્યારે આખી ભૂમિકા બદલાઈ જાય છે, કારણ કે કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ નથી. અને એ છે ને સર, આમાં મુખ્ય વસ્તુ એ સમજવાની છે કે આ બાળકો પરીક્ષાલક્ષી ભણતરમાં નથી, આ લોકો જીવનલક્ષી ભણતરમાં છે. તો જો એને કોઈ વિષય નથી ગમતો ને તો અમે એને એ છૂટ આપીએ છીએ કે તને હમણાં નથી કરવું તો તું મૂકી દે, એ વિષયને સ્કીપ કરીને તું આગળ નીકળી જા. જ્યારે તને એમ થાય કે તને એ પાછું કરવું છે ત્યારે તું એ કરજે. એટલે એવી રીતે આખી આ વસ્તુ ચાલે છે. અને અમારા બાળકોના ચહેરા પર અમે જે હાસ્ય જોઈએ છે ને સર, એ જ અમારા માટે પૂરતું છે. અમારે ત્યાં અમુક તમને ઉદાહરણો આપું તો ઘણીવાર એમ થાય કે બાળકના એડમિશનને કેન્સલ કરવા મા બાપ આવ્યા કે ભાઈ મારે છે ને મારા બાળક બહુ દૂર પડે છે મને આ જગ્યા, તો મારું મોટું બાળક જ્યાં ભણે છે ત્યાં મારે આ નાના બાળકને મૂકવું છે, તો અમે એનું એડમિશન કેન્સલ કરાવવા આવ્યા છે. અને અમે એમને એમ કીધું કે વાંધો નહીં, તમે લઈ જાઓ. 2 વર્ષથી અમારી પાસે બાળક છે, અમારે એને આપવાનું બધું આપી દીધું છે, એ કોઈ પણ માહોલમાં જશે, આ બાળક હવે નહીં મૂંઝાય. પણ અમારી સાથે ચર્ચા કરતાં અચાનક જ એના પિતાજી બોલે છે કે ના ના બેન, હું આ મારા બાળકને નથી લઈ જતો, હું મારા મોટા બાળકને અહીંયા મોકલીશ. અને અમે એમને એમ કીધું કે દિવાળીમાં થોડાક જ દિવસ બાકી છે, દિવાળી વેકેશન પછી મોકલજો. એમણે ઊભા થઈને અમને કહી દીધું કે ના બેન, હવે તો 1 દિવસ પણ એને ખોટી જગ્યાએ નહીં રાખવું. એટલે આવા તો એટલા બધા અમારી પાસે ઉદાહરણો છે. રોજ અમે નવું અમારા બાળકો સાથે શીખીએ છીએ, સમજીએ છીએ. સર, અમને જ્યારે લોકો એમ પૂછે છે ને તમે આ બાળકોને શું શીખવો છો, અમે એમ જ કહીએ છીએ કે અમે એમની પાસેથી શીખીએ છીએ. બાળકોની પ્રતિક્રિયા શું હોય છે? પ્રેમના વાતાવરણમાં જે બાળકો તમારા ત્યાં શીખી રહ્યા છે, જાતે જ શીખી રહ્યા છે, એમના ચહેરા ઉપર શું હોય છે, એમના હૃદયમાં શું હોય છે, એમની આંખોમાં શું હોય છે? આ જે બાળકો અમારી સાથે જોડાયેલા છે ને સર, એમની આંખોમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છે. જ્યારે પણ એ કોઈ પણ વાત અમને પૂછે છે ને તો એટલી બેધડક પૂછે છે કે એકવાર અમે હલી જઈએ છીએ કે આ શું. અમારા ત્યાં એકવાર વાહન વ્યવહારનું અમારા ત્યાં છે ને અમે અઠવાડિયાની થીમ નક્કી કરીએ. અમારા ત્યાં વાહન વ્યવહારની થીમ હતી ને અમે એમને સમજાવતા હતા કે વાહન વ્યવહાર એટલે શું નહીં, કેટલી પ્રકારના હોઈ શકે. અને એમાં અમે એમને છે ને દરેક વાહનોના ટાયર ગણવાનું કીધું.
અને એમાં અમારા બધા બાળકો ટાયર ગણે. અમે એમને એરપોર્ટ લઈ ગયા, બસ સ્ટોપ લઈ ગયા, રેલવે સ્ટેશન, દરેક જગ્યાએ. અને આ ગણતા ગણતા અચાનક જ એક દીકરી મૂંઝાયેલી દેખાઈને મેં કીધું કે બેટા કેમ તું મૂંઝાયેલી લાગે છે? અને એને સહજતાથી મને પૂછ્યું કે બેન આપણે આ બધું ગણીએ છીએ, કરીએ છીએ, બધું બરાબર છે, પણ મને પ્રશ્ન એ છે કે દરેક ટાયરનો કલર કાળો કેમ છે? અને આવા જ્યારે પ્રશ્નો પૂછાય છે, અમારા બાળકોને વિજ્ઞાનનો વિષય ચાલતો હતો અને બધા બ્લેક હોલ થિયરી ઉપર ચર્ચા કરતા હતા, સ્પેસનું વીક ચાલતું હતું. અને જ્યારે બ્લેક હોલની વાત આવી તો અમારા બધા બાળકોએ કીધું કે બ્લેક હોલ છે તો વ્હાઇટ હોલ બી હશે ને. એટલે અમે કીધું કે બ્લેક હોલ ઇન્વેન્ટ થયો છે, વ્હાઇટ નથી થયો, તો તમે કરી શકશો. એટલે અમારા બાળકો જે રીતે અમને પ્રશ્ન પૂછે, અમે એમને કીધું કે પાણી એટલે શું? H2O નું સંયોજન એટલે પાણી. તો એમને બધું સમજાવવામાં આવ્યું કે ટુ હાઇડ્રોજન 1 ઓક્સિજન મળે તો આ H2O બને, પાણી બને. તો અમારા બાળકોએ સહજતાથી પૂછ્યું કે જો પાણી બની શકતું હોય તો આપણે કેમ આટલી બધી પાણીની તંગીમાં જીવીએ છીએ, આપણે પાણી કેમ નથી બનાવતા? એટલે આ બધી જે વસ્તુઓ અમારા ત્યાં જે થાય છે, અમે એમની સામે જે વાતો મૂકીએ છીએ, બાળકો જે રીતે પ્રતિક્રિયા કરે છે. તાજેતરનું ઉદાહરણ આપું તો મારા બાળકો પાસે ગઈ અને અમે AIની વાતો કરતા હતા અને એની ઉપરથી વાત આવી કે હવે ટેકનોલોજી માણસે જે બનાવી, ટેકનોલોજી માણસ ઉપર એટલી હાવી થઈ જશે કે માણસની કિંમત જ નહીં રહે અને બધું જ કાર્ય મશીન કરશે. અને ત્યારે મારા બાળકોએ મને સહજતાથી પ્રશ્ન પૂછ્યો તો માણસ શું કરશે? અને મેં એમને કીધું કે બેટા માણસ શું કરશે એટલે તમારે એ જ કરવાનું છે જે ખરેખર માણસ કરશે. આ જે ટેકનોલોજી કરે છે ને એ તો એ કાર્ય હતું જે ટેકનોલોજી માણસે બનાવી એ કરી શકશે, બાકી માણસને ક્યારે ટેકનોલોજી રિપ્લેસ નહીં કરી શકે. એટલે હવે માણસ એવા માણસોની ડિમાન્ડ વધશે જે માણસ હશે. એટલે મારા બધા બાળકોને મેં કીધું કે બેટા છે ને હું હંમેશા તમને કહું છું કે સારા ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, સંગીતકાર, ચિત્રકાર, ગીતકાર, જે તમને બનવું છે તમે બની જશો, પણ સારા માણસ બનશો ને એ દિવસે તમે આ ગુરુકુલના સાચા વિદ્યાર્થી કહેવાશો. અને મારા બધા બાળકો સર, સૌથી મોટી અને સૌથી ઉમદા વસ્તુ જે હું મારા બાળકોમાં જોઉં છું ને એ છે કે મારા બાળકો પોતાની ભૂલો અને બીજાના સારા ગુણો સ્વીકારી શકે છે જે આજે માણસ નથી કરી શકતો. માણસને પોતાનું સારું દેખાય છે અને બીજાનું ખોટું દેખાય છે, પણ મારા બાળકો રોજ અમારા પાર્લામેન્ટ ટાઈમમાં બીજાનું સારું જે એમણે આખા દિવસમાં જોયું હોય એનો ઉલ્લેખ કરીને માણસના વખાણ કરી શકે છે અને પોતાની અંદર રહેલી ભૂલોને સહજતાથી સ્વીકારીને માફી માંગી શકે છે. અને હું એમ કહું છું સર કે અમારું ગુરુકુલ છે ને એ એક શ્રેષ્ઠ સમાજ અમે ત્યાં ઊભો કરી રહ્યા છે. જે બહારનું વાતાવરણ છે એ ખરેખર કેવું હોવું જોઈએ એનું એક ઉમદા ઉદાહરણ અમે અમારા ગુરુકુલમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે. બહુ જ સરસ. મુક્તિબેન, તમારી સાથે તો કેટલી બધી વાતો કરવાનું મન થાય. અને માણસ બનાવે એવી સ્કૂલ, ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, સ્થપતિ બનાવે, પ્રોફેસર બનાવે, એવી તો ઘણી સ્કૂલો હોય, પણ એક એવી સ્કૂલ, એવી નિશાળ, એવી શાળા કે જ્યાં માણસ બને. અને મને લાગે છે કે એ જ સૌથી વધારે મહત્ત્વનું છે. મને તો એટલો બધો આનંદ થયો કારણ કે મારી જેમ આ વિડીયો જોનારા ઘણા બધા લોકોએ સમરહિલ જે પુસ્તક છે એ તમે વાંચ્યું જ હશે. તમે તોત્તોચાન પુસ્તક પણ વાંચ્યું હશે, જાપાનના પ્રયોગવાળું, કે તમે દિવા સ્વપ્ન પણ વાંચ્યું હશે. અને ઘણી બધી વસ્તુઓ ગુજરાતમાં રહેતા હશો તો તમને ખબર હશે કે હરિયાણામાં એક એવું ગુરુકુલ ચાલે છે કે જ્યાં માત્ર નબળા અને વારંવાર નપાસ થતા વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવે છે. અમદાવાદના સાબરમતીમાં એવું જબરજસ્ત ગુરુકુલ વર્ષોથી ચાલી રહ્યું છે જ્યાં 64 કલાઓ શીખવવામાં આવે છે. નારાયણ દેસાઈ વેડછીમાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ચલાવતા હતા કે ગાંધીજીની પ્રેરણાથી ગુજરાતમાં બુનિયાદી શિક્ષણ, નવી તાલીમના સંદર્ભમાં પણ ઘણું બધું કામ થયું છે, હજી પણ થઈ રહ્યું છે. પણ આપણા ગુજરાતમાં ભુજમાં આવું એક ગુરુકુલ હોય કે જ્યાં બાળકો પોતે જાતે નક્કી કરે કે અમારે શું ભણવાનું છે. ત્યાં પરીક્ષા નથી, ત્યાં વર્ગખંડો નથી, સોમવાર, મંગળવાર, બુધવાર, પહેલો તાસ, બીજો તાસ, ત્રીજો તાસ, એવું કશું છે જ નહીં. આવા ગુરુકુલની સ્થાપના જેમણે કરી છે ડૉક્ટર મુક્તિબેન પટેલ નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલો સુંદર ઇન્ટરવ્યૂ અમને આપ્યો. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મુક્તિબેન, અમે બહુ ઝડપથી આ ગુરુકુલની મુલાકાતે પણ આવીશું અને ગુરુકુલને જોઈશું પણ ખરા. અને તમારા પ્રયોગની વાત માત્ર ગુજરાત સમક્ષ નહીં પરંતુ આખા વિશ્વ સમક્ષ અમે રજૂ કરીશું.
ખૂબ ખૂબ આભાર અને આપ જલ્દીથી અમારા ગુરુકુલ પર આવો અને મારા બાળકો અને શિક્ષકોને મળી અને એમની વાતો તમે સાંભળશો તો મેં જે વાતો કરી એનાથી પણ ઉમદા વાતો ત્યાંથી તમે જાણી શકશો. તો આપ ચોક્કસથી આવો અને અમારી દિનચર્યા જે છે એ પણ ખૂબ ઉમદા છે. આ બધું જાણી સમજીને તમે દુનિયા સમક્ષ આ વાત મૂકશો તો અમને એટલે ગમશે કે જે આ વૈકલ્પિક એક શિક્ષણ પ્રથા છે એ એવા લોકો સુધી પહોંચે કે જે લોકો વિકલ્પ શોધી રહ્યા છે. તો અમે એવા બાળકોને ખોટી જગ્યાએ ફસાતા રોકી શકશું. મુક્તિબેન, આ પ્રયાસ ગુરુકુલનો પહેલો મણકો હતો. બીજા મણકામાં અમે બાળકોને પણ મળીશું અને શિક્ષકોને પણ મળીશું. તમારો પણ ખૂબ ખૂબ આભાર.